અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કીમ પૂર્વમાં આવેલ આસિયાના નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તાજિયાની ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના કીમ ખાતે આસિયાના નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે તાજિયાની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, તેને ધ્યાને રાખીને કોરોનાની ગાઈડલાઈને ધ્યાને રાખીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘરે જ નમાઝ પઢી ઘરે જ વિસર્જન કરી તાજિયાની ઉજવણી કરવામાં આવી હતી. અમારું આ તાજિયાનું જુલુસ છે, હર વર્ષે અમે ફેરાવતા છે. આ વર્ષે કોરોના મહામારીના લીધે અમે આ તાજિયાનું જુલુસ ફેરાવવાના નથી. સરકારશ્રીના આદેશના પ્રમાણે અમે જગ્યા પર જ વિસર્જન કરવાના છે. ને આ યાદે હુસેન અમે એટલા માટે મનાવતા છે કે ઇમામે હુસેન જે છે એ જંગ કરેલી ને જંગની અંદર શહીદ થયેલા ને શહાદતનો દિવસ છે આજે, બરાબર. ને આ બધા અમારા મેલ્લાના લોકો છે, હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ બહેનો અહીંયા શ્રદ્ધા લઈને આવે છે ને બાધાઓ ચડાવે છે. એના લીધે અમે આ બધું તાજિયાનું જુલુસ કાઢતા હતા, પણ આ વર્ષે અમે કાઢવાના નથી. જગદીશ ભરવાડ, D9 ન્યૂઝ, કીમ.